સુરતમાં ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી ₹4.40 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે। સુરતના વીઆર મોલની સામે વાય જંકશન પાસે ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી ₹4.40 લાખની રોકડ આગળની સીટ ઉપરથી પાછળ ડેગીમાં મૂકવા જતી વખતે બે બાઇક ઉપર આવેલા 4 અજાણ્યા શખ્સ ખેંચીને ભાગી ગયા હતા। આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં છારા ગેંગના 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। મોરબીના સિરામિકના વેપારી કામ અર્થે સુરત આવ્યા હતા ત્યારે ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા હતા ત્યારે તેના શેઠને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને ભવાનીવાડ ખાતે KS પટેલ આંગડિયા પેઢીમાં મોકલ્યો હતો। મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર તેની ફોર્ચ્યુનર કાર SV90 સર્કલ પાસે મૂકી ગયો હતો અને રિક્ષામાં જઈને રોકડા ₹4.40 લાખ લઈને પરત રિક્ષામાં આવ્યો હતો। SV90 પાસેથી કાર લઈને મોલ જતા વાય જંકશન પાસે ચા પીવા રોકાયો હતો ત્યારે આગળની સીટ ઉપર મૂકેલા પૈસા પાછળ ડેકીમાં આવેલી બેગમાં મૂકવા જતા તેના હાથમાંથી બે બાઇક ઉપર આવેલા 4 અજાણ્યા શખ્સ ખેંચીને ભાગી। ગત તારીખ 10/2/2024ના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લાઈન ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ્લ આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી। છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગડિયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે। જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે। જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે। નહીં, આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જે આંગળીયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે। જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે। અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતાં કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે। બરોડાના 2 ગુના છે, ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે। આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં 2 યુનિકોર્ન ગાડી, મંગળસૂત્ર, એક રોકડા રૂપિયા છે, 2 મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે, જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા હતા। કુલ ₹3,30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે।